તો મામા તમને કેટલી ખુશી છે મામી મળવાની? કઈ નહીં. છોકરીના આવ્યા છે ના ખેતરમાં. હાય કોલા 1800 એક ખીરું લેવા માટે એટલે કે હેલો ગાઈસ, વેલકમ બેક ટુ આवर માય ચેનલ. કેસે હો સબ લોગ? કેમ છો બધા? મજામાં મજા જશે. તો મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને હમણાં ઘણા સમયથી બ્લોગ નહોતો આવતો એટલે કે મને મજા નહોતી એટલે બ્લોગ નથી મૂકતી. હવે મને ઠીક થઈ ગયું છે, સારી દેખાવે છું. અને પપ્પાને લોકો ગયા હતા પીપળી ધામ એટલે નાઈને મસ્ત મજાનો એક વિડીયો બનાવ્યો છે. આ બધા ફરવા વળી ગયા હતા મને મૂકીને, તો એનો બી એક વિડીયો છે તો મૂકીશ, તો તમે જોઈ લેજો. અને અત્યારે આપણે જઈએ છે મારા મામીને કેરી દેવા માટે, એટલે વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે જઈએ મામીને કેરી દેવા માટે. તો ગાઈઝ અત્યારે અમે જોઈએ છે મામાના સગાઈની પેન ડ્રાઈવ. જોઈ શકો છો મમ્મી કેવી મજા આવે છે પેન ડ્રાઈવ? કેવી છે પેન ડ્રાઈવ? મસ્ત છે ને નાની માં? કેવી છે પેન ડ્રાઈવ? મસ્ત છે. તો ગાઈઝ થોડીક વારમાં જોઈને પછી નીકળીએ. તો મામા તમને કેટલી ખુશી છે મામીને મળવાની? કઈ નહીં. કઈ નથી. તો હાલો ગાઈઝ જાય આગળ મામાની ખુશી તમને દેખાડું. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છે મામીને કેરી દેવા માટે. આવી ગયા એટલે કેરી પણ દઈ દીધી, મામીને મળી પણ લીધું છે. વ્લોગ કર્યો નથી એટલે કે મને થોડીક શરમ આવતી હતી એટલે વ્લોગ નથી લીધો. તો અત્યારે અમે આવ્યા છે હું, મારા માસીની છોકરી ને બધા એવા છે ખેતરમાં. અને તમને મસ્ત મજાની ખેતરની વ્યૂ બતાડું છું, એન્જોય કરો. તો ગાઈઝ અત્યારે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છે ને માસી હાય. કોઈને મેં વિડીયોમાં લીધા જ નહોતા તો હવે અત્યારે ઘરે જઈએ. નાનીમાં કેવી ખુશી છે વહુને મળીને? તો ગાઈઝ ચાલો ઘરે જઈને મળીએ. અને મામાની ખુશી તમને દેખાડી નહીં. 2000 years later. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છે ને વાગ્યો છે 6. નાની મને ઘર પહોંચી ગયા. મામાએ હે ને ઓનલાઈન ઘડિયાળ મગાવી, બતાડો તો ગાઈઝ 1300 રૂપિયાની એક ઘડિયાળ. કેટલા? 1800 રૂપિયાની ઘડિયાળ છે ગાઈઝ. અને એક આ છે દિવાળમાં લગાડવાની દિવાલ. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છે તો ઘરે જઈને તમને બધાથી મળાવું. મામા કેવી મજા આવી મામી મળી? બહુ મજા. આ તો કહેતા હતા ને જરાય ખુશી નથી, બ્લોગમાં જોઈ જશે. તો ચાલો ગાઈસ ઘરે જઈને મળીશું. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું મારા ઘરે. તો અત્યારે મારે ઘરે હજી પગ મૂક્યો તો અમારે રખડવા જવાનું ચાલુ થઈ ગયું. પપ્પા પણ આવી ગયા છે, પપ્પા પણ બહાર ગયા હતા. હાય પપ્પા, કેમ છો? કેટલા દિવસ પછી પપ્પાને મળી. મમ્મી કેમ છે? બસ મજામાં. મમ્મી તો ઘરે જ હતી અને ફટાફટી કેમ છે મમ્મી, કેમ છે પપ્પાને. આને બ્લોગ શૂટ કર્યો એ પણ હું મૂકી દઈશ, આગળ હજી એડિટ કરવા બેસીશ. અને આજે તો રાત્રે જમવામાં ઢોસા બનવાનો મારો ફેવરિટમાં ફેવરિટ ઢોસા. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. હું જરાક જાઉં છું કાકી. તો ગાઈસ મારા બ્લોગને હે ને સિત્તેરના બ્લોગ કરતા આગળ વધારજો. મેં એવો મસ્ત શૂટ કર્યો છે એટલે ઓકે જરાય નહીં. તો ગાઈસ કાકીના ઘરે જાઉં છું તો તું મને વિડીયો જરાક સેવ કરી દે. તો ગાઈસ થોડીક વારમાં આવું. ગાઈસ અત્યારે અમે આવ્યા છે ખીરું લેવા માટે એટલે કે ઢોસા બનાવવાના છે. તો દીદી ગઈ છે લેવા માટે, કૈલાસ બેકરી આવ્યા છે. તો ખીરું લઈને આપણે ઘરે જઈએ. તો ગાઈઝ અત્યારે છત ઉપર સુવા માટે આવ્યા છે. વરસાદ ન આવે તો સારું.
આમ તો કેટલા દિવસથી નથી આવ્યો, પણ હમણાં છત ઉપર શું આવ્યા છે. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો ગાઈઝ અત્યારે ફાઇનલી ઘરે જવા માટેની